ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? નવું ચેપ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે અને હજુ ચેપ્ટર સ્ટાર્ટ થયું નથી આવું કંઈક કહી શકાય. કારણ ચેપ્ટરનું નામ છે દ્વિપદી પ્રમેય. વાત કરીએ છીએ 7મા ચેપ્ટરની ક્રમચય અને સંચયની. આજે ચેપ્ટર સ્ટાર્ટ થઈ જ જશે. બેઝિક જે ક્રમચય અને સંચયનો ઉપયોગ છે એની ઇન્ફોર્મેશન આપણે જોઈ. એક લેક્ચરમાં આપણે વાત કરી ક્રમચયની અને થોડી ઘણી સંચય. પણ હજુ મને એવું લાગે છે સંચયની વાત થોડી કરી લઈએ અને પછી આપણે ચેપ્ટર ઉપર જઈએ. તો સંચય કંઈક આપણે હવે વાત કરી હતી, સૂત્રની વાત કરી ચૂક્યા છે, એનો સંકેત પણ આપણે જોઈ ચૂક્યા છે. સૂત્ર એક વખત ફરી લખી દઉં. અહીંયા આગળ છે NCR અથવા તો NCR. તો સૂત્ર કંઈક આવું છે, n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ એટલે ક્રમગુણિત, એવી વાત પણ આપણે કરી ચૂક્યા. બરાબર છે. 10 ફેક્ટોરિયલ તો આપણે એને લખી શકીએ 1 2 3 4 ક્યાં સુધી? 10 સુધી. અથવા 10 ફેક્ટોરિયલ હોય તો આપણે 10 ગુણ્યા 9 ફેક્ટોરિયલ, 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ, આ રીતે પણ આપણે વાત કરી શકીએ. હવે ઘણા બધા સંચયની આપણે વાત કરી, મેં તમને થોડું ઘરેથી પણ લખવા આપ્યું હતું. બીજું એક સૂત્ર આપણે આવું જોયું કે NCR બરાબર NC n માઈનસ r. મતલબ એનું અર્થઘટન કંઈક આવું થતું હતું કે ઉદાહરણ મેં આપ્યું હતું, 10 વસ્તુ હોય, બરાબર છે. સંચયનો મતલબ છે માત્ર પસંદગી. બરાબર, સંચયનો મતલબ શું છે બાળકો? માત્ર પસંદગી. 10C2 તો આનો મતલબ છે 10 માંથી 2 વસ્તુની પસંદગી. 10 માંથી 2 વસ્તુની પસંદગી. એનું બીજું અર્થઘટન તમે આવું કરી શકો કે 10 માંથી 8 વસ્તુની પસંદગી નહીં. 10 માંથી 8 વસ્તુની પસંદગી નહીં. તો એનો મતલબ આવો છે n માંથી r વસ્તુની પસંદગી. એનું બીજું અર્થઘટન n માંથી n માઈનસ r વસ્તુની પસંદગી થાય નહીં. બરાબર છે. એક સૂત્ર આપણે આ જોયું હતું, વધારાનું આપણે સેટ જોઈ લઈએ. NC0 ની કિંમત શું થાય? બરાબર છે. તો આ સૂત્રની અંદર મૂકી દો. r ની જગ્યાએ 0 છે આપણી જોડે, તો અંશમાં આવશે n ફેક્ટોરિયલ ના છેદમાં r ની જગ્યાએ 0 છે તો n માઈનસ 0 ફેક્ટોરિયલ ગુણ્યા 0 ફેક્ટોરિયલ. તો અંશમાં n ફેક્ટોરિયલ તો ખરા જ, ના છેદમાં n માઈનસ 0 એટલે કે n ફેક્ટોરિયલ. અને યાદ રાખો 0 ફેક્ટોરિયલ ક્રમગુણિતમાં આ વ્યાખ્યા એટલે કે સ્વીકારેલી વસ્તુ છે. આ વ્યાખ્યા એટલે કે સ્વીકારેલી વસ્તુ છે. અહીંયા સાઈડમાં લખી રાખું છું 0 ફેક્ટોરિયલ બરાબર કેટલા થશે? 1. બરાબર છે. 0 ફેક્ટોરિયલ એટલે 1 થશે. તો આગળ છેદમાં 0 ફેક્ટોરિયલ એટલે થઈ ગયા 1. તો n ફેક્ટોરિયલ ના છેદમાં n ફેક્ટોરિયલ એટલે કેટલા મળ્યા? 1. તો NC0 ની કિંમત થશે 1. આગળ હજુ મારે વાત કરવી છે NCN ની. NCN મતલબ n માંથી n વસ્તુ પસંદ કરવી છે. બરાબર છે. 10 માંથી 10 વસ્તુ પસંદ કરવી છે. બરાબર. અથવા તો આની ઉપર હતું n માંથી 0 વસ્તુ, n માંથી એક પણ વસ્તુ પસંદ કરવી નથી. તો એનો મતલબ કોઈ પણ વસ્તુ પસંદ કરવી જ નથી. તો એક જ રીતે થાય કે કઈ વસ્તુ પસંદ કરવી નથી. અને NCN છે તો આનો મતલબ છે n માંથી બધી જ વસ્તુ પસંદ કરવી છે. n જે વસ્તુ છે, ધારો કે 10 વસ્તુ છે તો 10 એ 10 વસ્તુ મારે પસંદ કરવી છે. તો એક જ રીતે કે ભાઈ બધી જ વસ્તુ પસંદ કરો. બરાબર. એમાં કોઈ ઓપ્શન આપણને મળવાનું જ નથી. હા, 10 માંથી તમારે 5 વસ્તુ પસંદ કરવી હોય, 3 પસંદ કરવી હોય તો આપણી જોડે ઓપ્શન રહે. પણ 10 વસ્તુ છે, 10 એ 10 વસ્તુ પસંદ કરવી છે તો એક જ રીતે પસંદ થાય. એમાં પસંદગીને કોઈ અવકાશ જ નથી, કારણ કે બધી જ વસ્તુ પસંદ કરવાની છે. તો અહીંયા આગળ ચાલો ફરી પાછું અહીંયા આગળ સૂત્રમાં મૂકું છું. n ની જગ્યાએ તો n છે, r ની જગ્યાએ પણ n છે. તો સૂત્રમાં અંશમાં આવશે n ફેક્ટોરિયલ ના છેદમાં n માઈનસ n ફેક્ટોરિયલ. અહીંયા આગળ r ની જગ્યાએ પણ n ફેક્ટોરિયલ. જોતા રહેજો, n ફેક્ટોરિયલ તો કેન્સલ થઈ જશે. તો અંશમાં 1 મળ્યા, છેદમાં 0 ફેક્ટોરિયલ. 1 ના છેદમાં 0 ફેક્ટોરિયલ એટલે અહીંયા આગળ મળ્યો 1.
NC0 બરાબર 1, NCN બરાબર પણ 1. મતલબ આ સૂત્ર પ્રમાણે આ સૂત્રમાં r ની જગ્યાએ 0 મૂકો તો તમને આઈડિયા આવી જશે. r ની જગ્યાએ 0 મૂક્યા તો થઈ ગયા NC0 બરાબર NCN - 0. તો અહીંયા થાય NCN અને અહીંયા આગળ થાય NC0. મતલબ n માંથી 0 વસ્તુની પસંદગી, n માંથી 0 વસ્તુની પસંદગીનું બીજું અર્થઘટન, n માંથી n વસ્તુની પસંદગી નહીં. મગજમાં રાખજો બાળકો, n માંથી 0 વસ્તુની પસંદગીનો મતલબ n માંથી n વસ્તુની પસંદગી નહીં. બરાબર છે? આ ખાસ ફોકસ કરજો. સૂત્ર બીજું એક સૂત્ર લઈએ છે. બરાબર છે? એ પહેલા એક નાનકડા દાખલા જેવી આપણે વાત કરી લઈએ. જોઈ લેજો અહીંયા આગળ. હું કંઈક આવું શોધું છું. tan C3 plus tan C2. ચાલો મારે આની કિંમત જોઈએ છે. આની કિંમત મારે શોધવી છે. તો tan C3 આપણે જાણીએ છીએ કેવી રીતે લખાશે. તો કે અંશમાં 3 આંકડા લખવાના. 10 * 9 * 8 ના છેદમાં 3 * 2 * 1 વત્તા tan C2. તો ઉપર માત્ર 2 જ આંકડા લખવાના, છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 * 1. ચાલો છેદ ઉડાડીએ તો એ થાય 3 તરી 9, અહીંયા આગળ 2 × 5 = 10 ઇક્વલ 8 × 5 40. 40 × 3 120. એટલે tan C3 ની કિંમત આપણને મળી 120 વત્તા tan C2 તો અહીંયા આગળ થાય 5 9 × 5 = 45. આ કેટલા મળ્યા? 165. ચાલો ફરી એક વખત tan C3 ઉપર 3 આંકડા 10 ક્રમશઃ એક ઘટતા જવાના. કેમ 3 આંકડા? તો અહીંયા 3 લખેલા છે એટલે અહીંયા આગળ આવશે 3 આંકડા 10 9 અને 8 છેદમાં 3 ફેક્ટોરિયલ તો 3 તરી 9, અહીં 2 છેદ ઉડાડે તો 2 × 5 = 10. 8 × 5 જાણીએ છીએ આપણે 8 × 5 = 40. 40 × 3 120 અને અહીંયા આગળ 9 × 5 = 45. બંનેનો સરવાળો થયો 165. ચાલો આગળ મારે કંઈક બીજું શોધવું છે. બરાબર છે? જોઈ લો અહીંયા આગળ ખાસ. આગળ આપણે કંઈક બીજી વાત કરીએ. અહીંયા આગળ મારે શોધવા છે 11C3. 11C3 આવું કંઈક શોધવું છે. જાણો છો કે અંશમાં મારે 3 આંકડા લખવા પડશે. કયા કયા? 11 × 10 × 9 ના છેદમાં 3 ફેક્ટોરિયલ 3 × 2 * 1 તો અહીંયા થશે 3 તરી 9 અને અહીંયા આગળ 2 × 5 = 10. જો તો કેટલો ગુણાકાર થાય? 11 × 5 = 55. 11 × 5 = 55 × 3 165. તો એનો મતલબ આ બંને વસ્તુ કમ્પેર કરો. આ બંને વસ્તુ કમ્પેર કરીએ તો આપણને કંઈક આવું મળ્યું. tan C3 plus tan C2 = 11C3. બરાબર? આવું કંઈક રિઝલ્ટ આપણને મળ્યું. હજુ આનો ઉપયોગ કરીને એક સ્ટાન્ડર્ડ રિઝલ્ટ અહીંયા આગળ લખું છું. ખાસ ધ્યાન રાખજો. તો રિઝલ્ટ આપણું છે NCR વત્તા NCR -1. ઉપર જોડે કમ્પેર કરો તો n એટલે કે 10 અને અહીંયા આગળ આ બંને આંકડા ક્રમિક છે 3 અને 2. આ આંકડો 3 છે તો આંકડો એમાંથી એક ઘટાડેલો છે. આ આંકડો 50 હોય, r ની જગ્યાએ 50 તો અહીંયા આગળ કેટલા હોવા જોઈએ? 49. બરાબર? તો આપણને આન્સર કેટલો મળે? જોઈએ આગળ 10 હતા, બંને જગ્યાએ 10 હતા તો અહીંયા થઈ ગયા 11. મતલબ 1 નો વધારો તો અહીંયા આગળ થઈ જશે 1 નો વધારો એટલે n + 1 અને અહીંયા આગળ કેટલો આંકડો મૂક્યો છે? 3. મતલબ આ જે બંને ક્રમિક આંકડા છે એમાં જે સૌથી મોટો આંકડો 3 છે તો 3. અહીંયા આગળ આ બંને આંકડા છે. કયા બંને આંકડા? r અને r - 1. તો એ બંનેમાં સૌથી મોટો આંકડો છે r. તો આ એક નવું સૂત્ર બન્યું NCR plus NCR - 1 બરાબર n + 1 CR. જોતા રહેજો. આપણે કંઈક સૂત્રનો ફરી ઉપયોગ કરીએ છીએ. એક નાનકડા દાખલા જેવી વાત કરી દઈએ. જોઈ લેજો અહીંયા આગળ ખાસ 11C5 plus 11C6. ચાલો કમ્પેર કરો. છે અહીંયા આગળ બંને આંકડા સરખા. આ બંને આંકડા n કેવો હોવો જોઈએ? એક સરખો.
પણ જે r લખ્યો છે એ ક્રમિક હોવો જોઈએ. બરાબર છે? અહીંયા 5 તો એના કરતા એક મોટો અથવા તો એક નાનો. તો અહીંયા આગળ આન્સર શું આવે? તો કે જે n હતો સરખો n, બરાબર, એમાં એક ઉમેરી દેવાનો એટલે અહીંયા આગળ થઈ ગયા 12 અને c આ બંનેમાં જે મોટો આંકડો છે 12c6. તો આનો આન્સર 11c5 11c6 = 12c6. આવો કંઈક આન્સર આનો મળે. બીજી વાત સર્ચ કરી લઈએ. 50c24 વત્તા 50c23. ચાલો આનો આન્સર અહીં આગળ n તરીકે જે 50 છે, બરાબર છે, અને r તરીકે બંને આંકડા જો ક્રમિક છે, n તરીકે જે આંકડો છે એક સરખો છે અને r ની વેલ્યુ ક્રમિક છે, તો અહીં આગળ આન્સરમાં જે n છે એમાં એક ઉમેરી દેવાનો એટલે કે 51 થઈ ગયા. c જે r ની વેલ્યુ છે એમાં જે મોટો આંકડો છે એ લખવાનો છે. તો મોટો આંકડો અહીં આગળ કયો છે? 24. તો અહીં આગળ આન્સર મળ્યો 51c24. બરાબર છે? હવે આ બંને સંચય નો સરવાળો સંચય મળ્યો. પણ હવે અહીંયા આગળ કોઈ સંચય આપ્યો હોય, આ ઊંધું જવું હોય તો કેવી રીતે જવાય એ પણ સહેજ જોઈ લઈએ. બરાબર છે? જોતા રહેજો ખાસ. પહેલા સૂત્ર પરથી સહેજ નજર કરીએ. જો તો સૂત્રમાં શું છે? n+1cr. આ એક જ સંચય છે. મારે એમાંથી બે સંચય લખવા છે ને એનો સરવાળો કરવો છે. તો આ બે સંચય વચ્ચે સરવાળો શું ફરક પડે? તો કે જે n+1 છે એમાંથી એક એક ઘટાડી દેવાનું એટલે અહીંયા આગળ n આવી ગયો. એક જગ્યાએ જે r છે એનો એ મૂકો અને બીજી જગ્યાએ એ r માંથી એક ઘટાડી દેવાનું. તો હવે અહીં આગળ સૂત્રની વાત કરીએ. ચલો અહીં આગળ જો 12c6 તમારી સામે છે, એને લખું છું જો કેવી રીતે 12c6. તો અહીં આગળ બે સંચયનો સરવાળો આવવાનો એ નક્કી છે. કેવી રીતે? તો કે અહીં આગળ n તરીકે 12 છે. તો જે બે સંચય લખીશું એ બંને સંચયમાં n શું આવશે? તો કે 12 માંથી એક ઘટાડવા પડે એટલે કે અહીંયા આગળ આવશે 11c વત્તા 11c. ઓકે, બંને જગ્યાએ r શું આવે? તો કે એક તો જે 6 છે ને એ મૂકી જ દેવાનું અને બીજો એમાં એક ઘટાડી દેવાનો. તો 11c6 11c5 એટલે કે આ બંનેનો સરવાળો 12c6 થાય છે. ચાલો કંઈક બીજો આંકડો લખું છું અહીં આગળ. જોતા રહેજો. 100c45. ચાલો 100c45. બે સંચયનું સ્વરૂપ લખવાનું છે બાળક. શું કરીશું? તો અહીંયા જેમ 12 હતા તો અહીંયા 11 એક ઘટી ગયા. તો 100 હતા તો જે બે સંચય આવશે એ બંને સંચયમાં n ની કિંમત 100 માં એક ઘટાડીએ એટલી થાય એટલે કે 99 થવાની છે. તો અહીંયા આગળ થઈ ગયા 99c વત્તા 99c. હવે આ એકલો આપણે કંઈક વિચારવું પડશે. તો અહીંયા આગળ 45 છે. જેમ અહીંયા 6 હતો તો 6 ના 6 એક વખત લખી દીધા અને જે બીજો સંચય છે એમાં એક ઘટાડવો પડે. તો અહીંયા આગળ 45 છે તો 45 તો ખરા અને અહીંયા આગળ 45 માં એક ઘટાડો એટલે મળી ગયા 44. તો આ થઈ ગયા સંચયની વાત. બરાબર છે? અહીંયા આગળ આપણે સંચયની વાત પૂરી કરીએ છીએ અને હવે વાત કરીશું ખાસ. બરાબર છે? ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય. હવે ખરેખર ચેપ્ટર સ્ટાર્ટ થયું કહી શકાય. બરાબર છે? સહેજ અહીંયા આગળ ફોકસ કરજો ખાસ. દ્વિપદી પ્રમેય પહેલો શબ્દ છે દ્વિપદી. દ્વિપદી એટલે શું? તો કે બે પદ હોવા. બરાબર છે? બે પદ. ત્રિપદી તો એમાં કહેવાય ત્રણ પદ અને બહુપદી તો બહુ જ વધારે પદ એને કહીશું આપણે બહુપદી. તમે આગળ ભણી ગયા છો 8 9 10 માં ક્યાંક ને ક્યાંક બહુપદીની વાત આવી ગઈ છે. દ્વિપદી એટલે બે પદ. હવે દ્વિપદી પ્રમેય આપણે અમુક સૂત્ર જાણીએ છીએ કે બે પદ આપેલા હોય એની ઘાત આપેલી હોય તેનું વિસ્તરણ આપણે ભણી ગયા. જેમ કે a + b નો વર્ગ, a + b ની 3 ઘાત. બરાબર? બધા જ સૂત્ર આપણે ભણી ગયા છે. જોતા રહેજો અહીંયા ખાસ. તો અહીંયા આગળ પહેલું સૂત્ર કંઈક આપણું આવું હતું. અહીંયા લખું છું a + b ની 1 ઘાત. a + b ની 1 ઘાત. ધ્યાન રાખજો ઘાત 0 સોરી આપણે 0 થી શરૂઆત કરીએ. હવે કોઈ પણ સંખ્યાની 0 ઘાત
તો એનો આન્સર આવશે 1. હવે હું આગળ કઈક ઘાત વધારું છું, a + b ની 1 ઘાત, એટલે અહીંયા આગળ મળશે માત્ર a + b 1 ઘાત, એટલે એનું એ જ આવશે. હવે a + b આખાનો વર્ગ બધાને આવડે છે, બરાબર છે? તો અહીંયા આગળ લખું છું a + b નો વર્ગ. તો a + b નો વર્ગ થશે a² + 2ab + b². બરાબર છે? આગળ a + b આખાની 3 ઘાત, તો a + b આખાની 3 ઘાત. તો સૂત્ર કયું છે? a ની 3 ઘાત વત્તા, કદાચ ખબર હશે બધાને, 3a² b + 3ab² + b ની 3 ઘાત. આ થઈ ગયું a + b ની 3 ઘાત. આગળ વાત કરીએ a + b ની 4 ઘાત. તમે કહેશો કે સર a + b ની 4 ઘાત, આવું તો સૂત્ર ક્યાંય આવ્યું નથી. તો સૂત્ર ક્યાંથી લખીશું? સૂત્ર બને, તમે આવું વિચાર, a + b નો વર્ગ ગુણ્યા a + b નો વર્ગ, અને પછી સાદું રૂપ આપો તો આપણને એક બહુપદી જેવું સ્વરૂપ મળે. બરાબર છે? તો a + b ની 4 ઘાત. તો જો હું ડાયરેક્ટ લખું છું, તમને થશે સર તમે કેમનું ડાયરેક્ટ લખો છો? શીખવાડું છું તમને. 4a³ b + 6a² b² + 4ab³ + b⁴. સર આ તો તોય થોડુંક સરળ લાગે. આગળ વાત કરું, a + b આખાની 5 ઘાત. તો a + b આખાની 5 ઘાત કેવી રીતે? બરાબર છે? આનું વિસ્તરણ કેવી રીતે કરીશું જોઈ લઈએ. આગળ તો પહેલું પદ આવશે a ની 5 ઘાત, પછીનું પદ આવશે 5 વખત 5 ટાઈમ્સ a⁴ * b પ્લસ 10 ટાઈમ્સ a³ b² પ્લસ 15, અહીંયા આગળ આવશે 15 a નો વર્ગ b ની 3 ઘાત વત્તા 10 a ગુણ્યા b. બરાબર છે? a ગુણ્યા b ની 4 ઘાત વત્તા, હજુ અહીંયા આગળ કઈ બાકી રહ્યું છે? બરાબર છે? 1 5 10, અહીંયા આગળ 10 જ આવશે, સોરી, અહીંયા આગળ આવશે 10 a² ગુણ્યા b ની 3 ઘાત, અહીંયા આગળ આવશે 5 a b ની 4 ઘાત, અને છેલ્લે b ની 5 ઘાત. બરાબર છે? સર આ તો હારું બહુ વિચિત્ર છે, તમે ડાયરેક્ટ કેમનું લખો છો? ડાયરેક્ટ લખતા શીખવાડું તમને. હવે અહીંયા આગળ જો અમુક આપણે તારણ કાઢી લઈએ. કેવા તારણ? તો અહીંયા આગળ 0 ઘાત છે, n એટલે ઘાત આપણે કહી દઈએ. બરાબર? n બરાબર શું કહી છે? ઘાત. તો 0 ઘાત તેના વિસ્તરણમાં માત્ર એક જ પદ 1. 1 ઘાત તેના વિસ્તરણમાં 2 પદ. 2 ઘાત તેના વિસ્તરણમાં 1 2 અને 3 પદ. 3 ઘાત તેના વિસ્તરણમાં 1 2 3 અને 4 પદ. 4 ઘાત તેના વિસ્તરણમાં 1 2 3 4 અને 5 પદ. 5 ઘાત તેના વિસ્તરણમાં 1 2 3 4 5 અને 6, કુલ 6 પદ. મતલબ તારણ શું નીકળ્યું? કે જેટલી ઘાત હોય એના કરતા એક પદ વધારે આવે એના વિસ્તરણમાં. બરાબર છે? જેટલી પણ ઘાત હોય એના કરતા એક પદ વધારે આવે એના વિસ્તરણમાં. બરાબર છે? તો એનો મતલબ જો અહીંયા n ઘાત હશે, a + b આખાની n ઘાત હશે, તો વિસ્તરણમાં n + 1 પદ આવવાના છે. આ પહેલું તારણ અહીંયા લખું છું. બરાબર છે? જો અહીંયા આગળ તારણમાં કંઈક આવું લખી દઉં, a + b ની n ઘાત ના વિસ્તરણમાં પદોની કુલ સંખ્યા બરાબર n + 1 થશે. બરાબર છે? પદોની કુલ સંખ્યા કેટલી થશે? n + 1. ઓકે, ચાલો હજુ આગળ તારણ બીજું કાઢું છું. હવે a ની ઘાત જુઓ. જે પહેલું છે a + b, તો એમાં એક a છે પહેલું પદ, અને બીજું પદ છે આપણું b. તો જે પહેલું પદ a છે એની ઘાત જો અહીંયા આગળ તો a + b ની 0 ઘાત, તો અહીંયા આગળ a છે જ નહીં, તો એની ઘાત 0. અહીંયા આગળ જો a + b ની 1 ઘાત,
તો અહીંયા આગળ a ની 1 ઘાત, અહીંયા a નથી તો તમે a ની 0 ઘાત લખી શકો. મતલબ a ની ઘાત ક્રમશઃ અહીંયા 1 અને પછી 0. તો a ની ઘાત ઘટતી ગઈ. a ની ઘાત ક્રમશઃ શું થયું? ઘટતું ગયું. આગળ a b નો વર્ગ, a ની 2 ઘાત, a ની 1 ઘાત અને a ની 0 ઘાત. બાળકો સમજો, b તરફ નજર ના નાખશો. હું માત્ર a ની વાત કરી રહ્યો છું, a ની વાત કરી રહ્યો છું, a ની વાત કરી રહ્યો છું બાળકો. માત્ર a ના ઘાતની વાત કરી રહ્યો છું. જોઈ લેજો ખાસ. હવે છે a b ની 3 ઘાત, a ની 3 ઘાત, a સ્ક્વેર, a ની 1 ઘાત અને અહીંયા મળ્યા a ની 0 ઘાત. તો અહીંયા પણ a ની ઘાત ક્રમશઃ 3 2 1 0 ક્રમશઃ ઘાત 1 1 1 1 ઘટતી જાય છે. આગળ a b ની 3 ઘાત, તો a ની 3 ઘાત, a નો વર્ગ, a ની 1 ઘાત, a ની 0 ઘાત ઘટતી ગઈ. અહીંયા પણ જુઓ, a ની 4 ઘાત, 3 ઘાત, 2 1, અહીંયા a નથી તો a ની 0 ઘાત. a b ની 5 ઘાત, તો a ની 5 ઘાત, 4 3 2 1 અને 0. તો અહીંયા આગળ આપણે બીજું તારણ આવું લખી શકીએ. બરાબર છે? બીજું તારણ કયું? કે પ્રથમ પદ a ની ઘાત ક્રમશઃ ઘટતી જાય છે. તો અહીંયા લખું, પ્રથમ પદ a ની ઘાત ક્રમશઃ 1 1 ઘટતી જાય છે. સમજો, બરાબર છે? a ની ઘાત ક્રમશઃ 1 1 ઘટતી જાય છે. આ યાદ રાખવાની જરૂર નથી, ખાસ સમજવાની જરૂર છે. આ ચેપ્ટર સમજણનું છે. બરાબર છે? સૂત્ર આવડતા હશે, સમજ શક્તિ હશે તો ચેપ્ટરમાં કોઈ જ તકલીફ પડવાની નથી. ચલો હવે ત્રીજું કંઈક તારણ કંઈક હોય તો વિચારીએ આપણે. જુઓ, હવે b ની ઘાતની વાત કરીએ. જે બીજું પદ છે, તો બીજું પદ b ની 0 ઘાત, અહીંયા આગળ આખાની 0 ઘાત છે તો અહીંયા b ની 0 ઘાત છે. બીજું પદ જુઓ, તો બીજા પદમાં b માં પહેલા પદમાં a b ની 1 ઘાત. હવે બાળકો આપણે કોની વાત કરી છે પહેલા સમજી લો. આપણે વાત કરીએ છીએ b ની ઘાતની. બાળકો આપણે કોની વાત કરીએ છીએ? b ની ઘાતની વાત કરી રહ્યા છે. તો અહીંયા આગળ b ની 0 ઘાત, અહીંયા b ની 1 ઘાત. ઘાત કેવી થઈ? 0 અને પછી ક્રમશઃ 1 1 વધી. અહીંયા જુઓ, b નથી, b ની 0 ઘાત, b ની 1 ઘાત, b ની 2 ઘાત, 0 1 2 ક્રમશઃ વધે છે. અહીંયા આગળ પણ જુઓ, a b ની 3 ઘાત, b ની 0 ઘાત, b ની 1 ઘાત, 2 ઘાત અને 3 ઘાત. અહીંયા પણ b ની ક્રમશઃ 1 1 ઘાત વધે છે. અહીંયા જુઓ, b ની 0 ઘાત 1 2 3 અને 4. છેલ્લામાં જુઓ, b ની 0 ઘાત, b ની 1 ઘાત, 2 3 4 અને 5. મતલબ જે બીજું પદ છે b, એની ક્રમશઃ 1 1 ઘાત વધતી જાય છે. બરાબર છે? 1 1 ઘાત વધતી જાય. તો અહીંયા આગળ તારણ આપણે લખીએ છીએ. બીજું પદ b ની ઘાત ક્રમશઃ 1 1 વધતી જાય છે. તમે કહેશો કે સર હજુ પણ થોડું કેવું લાગે છે કે હજુ તકલીફ પડે. શેની તકલીફ પડે? સહગુણકની. પહેલામાં સહગુણક છે જ નહીં 1, બીજામાં બંને જગ્યાએ સહગુણક 1 1 1 2 1 1 3 3 1 1 4 6 4 1 ઓ. સર સહગુણકો કેમ ના લખે? સહગુણકો કેમ ના લખે? તો n બરાબર 0. અહીંયા આગળ જોજો, n ની કિંમત આ ઘાત છે ને, આપણે એને શું કહીશું? n કહીશું. બરાબર? આપણે એને કહીશું n. તો એમાં કેવી રીતે કામ થશે? n બરાબર 0 તો એક જ પદ અને એનો સહગુણક આવશે nc0. nc0 આપણે આગળ વાત કરી. nc0 એટલે કેટલા થાય? 1. તો અહીંયા આગળ સેટ જોતા રહેજો ખાસ. અહીંયા લખું છું
જો n બરાબર 0, હવે n બરાબર 0 તમને ખબર પડી કે n બરાબર 0 તો એક જ પદ, તો સહગુણક કયો? તો સહગુણક થશે nc0, બરાબર છે? તો સહગુણક થશે nc0 એટલે કે 1, બરાબર છે? હવે n બરાબર 1 ની વાત કરીએ, જો અહીંયા આગળ n બરાબર 1, તો n બરાબર 1 તો પદ કેટલા આવવાના? n બરાબર 1 તો પદ આવશે 2 પદ, તો અહીંયા આગળ n ની કિંમત 2 છે ને, એટલે આપણે અહીંયાથી શરૂ કરવું પડશે. 2c0 અહીંયા લખું છું. તો સહગુણક ક્રમશઃ સહગુણક કેવા આવશે? ક્રમશઃ સહગુણક બરાબર પહેલું પદ તો સહગુણક 1c0, બરાબર છે? અને બીજા પદનો સહગુણક 1c1. હવે આપણે જાણીએ છીએ 1c0 એ પણ 1 આવે અને 1c1 એ પણ 1 આવે. હવે આગળ વાત કરીએ, જો n બરાબર 2 તો n ની કિંમત કઈ છે? 2, તો 3 પદ આવવાના અને એના ક્રમશઃ સહગુણક કયા? તો પહેલું પદ, બરાબર છે, n ની જગ્યાએ 2 છે એટલે આ આંકડો હંમેશા 2 લખી દેવાનો અને શરૂ કરવાના 0 થી. nc0 બીજા પદનો સહગુણક nc1, ત્રીજા પદનો સહગુણક nc2. જો અહીંયા આગળ 2c0 એટલે 1 થઈ ગયા, તો n બરાબર 2, તો પહેલા પદનો સહગુણક 1, 2c1 શોધજો શું આવે? 2c1 તો 2 આવશે અને છેલ્લે 2c2 તો સહગુણક આવી ગયો 1. આગળ વાત કરીએ, n બરાબર 3 તો ક્રમશઃ સહગુણક n બરાબર 3, કુલ પદ આવવાના છે 4. બાળકો યાદ રાખો, કુલ પદ કેટલા આવશે? 4 પદ આવવાના છે. એમાં પહેલા પદનો સહગુણક આવશે 3c0, અહીંયા લખું છું 3c0, બીજા પદનો સહગુણક 3c1, ત્રીજા પદનો સહગુણક 3c2 અને છેલ્લે 3c3. તો આ રીતે ક્રમશઃ અહીંયા આગળ સહગુણકો આવશે. ધારો n બરાબર 4 તો પહેલું પદ છે એનો સહગુણક 4c0, 4c1, 4c2, 4c3, 4c4 આ પ્રમાણે. એટલે આપણે અત્યારે કુલ 3 તારણ કાઢ્યા અને સહગુણકની વાત કરી, બરાબર? સહગુણકની વાત કરી. હું વ્યાપક રીતે એક સ્વરૂપ લખી દઉં, ખાસ જો. હવે અહીંયા આગળ લખું છું a + b આખાની 6 ઘાત. આ એક સૂત્ર લખી. હજુ આગળ આમાં કામ બાકી છે. આ લખીને આપણે આ લેક્ચર પૂરો કરીશું, પણ જેટલા પણ તારણ નીકળ્યા છે એના પર ખાસ ફોકસ કરજો. ચલો 6 ઘાત તો કુલ પદ n ની જગ્યાએ 6 છે તો કુલ પદની સંખ્યા 6 + 1 કેટલા આવશે? 7. હવે a ની ઘાત ક્રમશઃ 1 ઘટતી જાય તો પહેલા પદમાં આવશે a ની ઘાત 6, બીજા પદમાં a ની ઘાત આવશે 5 વત્તા a ની ઘાત 4 વત્તા a ની ઘાત આવશે 3 વત્તા a નો વર્ગ, એક ઘાત ઘટતી ગઈ, a ની 1 ઘાત અને છેલ્લે a ની 0 ઘાત. કદાચ ખ્યાલ આવી ગયો છે. હવે આગળ શું છે? b ની ઘાત ક્રમશઃ 1 વધતી જાય તો આગળ b ની 0 ઘાત લખતો નથી. અહીંયા આગળ આવશે b ની 1 ઘાત, અહીંયા આગળ આવે b ની 2 ઘાત, અહીંયા આવશે b ની 3 ઘાત, b ની 4 ઘાત, b ની 5 ઘાત અને b ની 6 ઘાત. મગજમાં રાખો, મેક્સિમમ ઘાત n જેટલી આવી જોઈએ. એટલે કે n બરાબર 6 છે તો 6 થી શરૂઆત કરો, 0 એ પૂરું કરો, a ની ઘાત, અને b ની ઘાત 0 થી શરૂ કરીને 6 એ પૂરી કરવાની છે. હવે સહગુણક કેમના? તો અહીંયા આગળ સહગુણક જોયા, બરાબર છે? તો પહેલા પદનો સહગુણક અહીંયા n બરાબર 3 તો પહેલા પદનો સહગુણક 3c0, તો અહીંયા આગળ પહેલા પદનો સહગુણક આવશે 6c0, પછીનો સહગુણક આવશે 6c1, 6c2, 6c3, અહીંયા આવશે 6c4, 6c5 અને છેલ્લે 6c6. એટલે અહીંયા આગળ બંને આંકડા સરખા આવે ત્યાં આગળ આ પૂરું. હવે અહીંયા આગળ 6c0, 6c1 આ બધાની કિંમત શોધો. કિંમત મૂકે એટલે આપણને a + b ની 6 ઘાત મળી ગઈ. હજુ સેટ 1 2 મિનિટ
હવે એક તારણ ફરી બીજું એક લઈ લઈએ. અહીંયા આગળ દરેક પદ જો n બરાબર 2 તો આ પદ ની ઘાત 2, આખું પદ તો a ની ઘાત 1 અને b ની ઘાત 1 તો ઘાતનો સરવાળો 2. અહીંયા પણ ઘાતનો સરવાળો 2 + 0 એટલે કે 2. a + b ની 4 ઘાત તો દરેકે દરેક પદ જુઓ આની ઘાત 4, અહીંયા 3 ને 1 4, 2 ને 2 4, 1 ને 3 4 અને આ પણ 4. એટલે કે જો n બરાબર 4 હોય તો n વિસ્તરણમાં દરેકે દરેક પદની ઘાત પણ કેટલી આવશે? એક સરખી અને 4. બરાબર, જો ઘાત n હશે તો દરેકે દરેક પદની ઘાત n આવશે. દરેકે દરેક પદની ઘાત કેટલી આવશે? n આવશે. એટલે અહીંયા ઘણું લખું છું છેલ્લું તારણ a + b આખાની n ઘાત ના વિસ્તરણમાં દરેક પદની ઘાત કેટલી થશે? n થશે. ખાસ યાદ રાખજો, દરેક પદની ઘાત n થશે. ચાર તારણ સહગુણક કેવી રીતે આવે? વિડિયો 2 વખત જોજો બાળકો, ખાસ વિડિયો 2 વખત જોજો. અહીંયા પૂરું કરું છું. દ્વિપદી પ્રમેયનું સ્ટાન્ડર્ડ ફોર્મ હવેના લેક્ચરમાં લઈશું. ઓકે.